સમગ્ર રાજ્યમાં આજે 26 જૂનથી 3 દિવસ માટે દરેક પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમના ભાગરૂપે જામનગરમાં એસટી ડેપો નજીક દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સ્કૂલ હવેથી શિક્ષણ સમિતિ હસ્તકની અંગ્રેજી માધ્યમની સ્કૂલ તરીકે કાર્યરત થઈ ગઈ છે। આજે ગુરુવારે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ગત વર્ષે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા તેજસ્વી બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાલવાટિકા તથા ધોરણ 1માં આ વર્ષે પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તથા શિક્ષણ સમિતિના સભ્યો અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ વગેરે હાજર રહ્યા હતા। આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ શાળા પ્રવેશોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। સમગ્ર રાજ્યની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 26 જૂન, 27 જૂન અને 28 જૂન એમ 3 દિવસ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્યની અંદર રાખેલ છે। એમાં માનનીય મુખ્યમંત્રીથી માંડી, આઈએસ અધિકારીથી માંડી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરો, લગત શિક્ષણ સમિતિ અને કલેક્ટર, ડીડીઓ, એસપી એમ વગેરે અધિકારીઓ સાથે જોડાઈ સમગ્ર રાજ્યની અંદર દરેક સ્કૂલની અંદર બાળકો પહેલા ધોરણમાં પ્રવેશ કરતા હોય એમ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ આ રીતે ઉજવી રહ્યા કે જેથી બાળકો જ્યારે સ્કૂલે આવે એમ શાળા પ્રવેશ ઉત્સવ કરે, બાળકો હેતપ્રેતથી સ્કૂલે આવતા થાય, બાળકોને મજા આવે। સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવાના, બાળકોને ઇનામ આપવાના, જે આગલા વર્ષે જેને ઇનામ બાળકોના નંબર આવ્યા હોય પહેલો, બીજો, ત્રીજો એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવાના, આમ વગેરે કાર્યક્રમો યોજી આજે સમગ્ર રાજ્યની અંદર આજથી શાળા પ્રવેશ ઉત્સવ સ્ટાર્ટ થયેલ છે। જે પૈકી આજે હું પણ જામનગરની દેવરાજ દેપાળ સ્કૂલ અને ઇંગ્લિશ મીડિયમ પ્રથમ સ્કૂલ જે જામનગરમાં હું ધારાસભ્ય થયા પછી મારી જે કલ્પના હતી કે મારે જામનગરને ઇંગ્લિશ મીડિયમ સરકારી સ્કૂલ આપવી છે, એ સ્કૂલની અંદર આજે હું પણ શાળા પ્રવેશ ઉત્સવની અંદર આવ્યો છું અને જે મારી કલ્પના હતી કે જામનગરને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપવી તે આપી અને હું એમાં ન્યારા કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને આ સ્કૂલને પોતાના CSRમાંથી સારા એજ્યુકેશન માટે અને નાના અને ગરીબના મધ્યમ વર્ગના ગરીબ બાળકો માટે એને પણ આની અંદર આપણો સહયોગ આપ્યો છે, તે માટે હું ન્યારા કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ફરીથી દરેક બાળકોએ આજે શાળા પ્રવેશ ઉત્સવ કર્યો છે તેને પણ અભિનંદન આપું છું અને દરેક શિક્ષકોએ પણ આની અંદર અંગત રસ લઈ બાળકોને ઘરે વિસ્તારે જઈ અને બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો છે, તેના માટે શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર બાળકોનું ભવિષ્ય આપણા દેશનું ભવિષ્ય છે એ ઉજ્જવળ રહે એવી અભિલાષા। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। આ ઉપરાંત શિક્ષણ સમિતિ હસ્તકની વાંબે આવાસ દિગ્જામ સર્કલ પાસે આવેલી શાળા નંબર 2233માં પણ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર DN મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ફાલ્ગુની પટેલ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશ બાંભણિયા સહિત સ્થાનિક નગરસેવકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા।
આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન પર તમામ અગ્રણીઓએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. દર વર્ષે રાજ્ય સરકારની સૂચનાથી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મહોત્સવનું આયોજન થાય છે. આ આયોજનમાં અધિકારી અને પદાધિકારીઓ જતા હોય છે. ત્યાં સરકારની વાહ કરીને જતા રહેતા હોય છે. ત્યારબાદ એક વર્ષ દરમિયાન ક્યારેય આ સરકારી સ્કૂલોમાં શું ખૂટે છે અને શું કરવું જોઈએ તે જાણવાની ક્યારેય તસદી લેતા નથી, જેને કારણે સરકારી સ્કૂલો અનેક અગવડતા ભરી સ્થિતિમાં ચાલતી હોય છે, જેને પરિણામે આર્થિક રીતે મિડલ ક્લાસ ધરાવતા પરિવારમાંથી આવતા બાળકોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડે છે. આ રીતની મુશ્કેલીનો સામનો જામનગર પંથકના વિદ્યાર્થીઓને ન કરવો પડે તે માટે અધિકારી અને પદાધિકારીઓએ સરકારી સ્કૂલોમાં તમામ પ્રકારની આધુનિક ફેસિલિટીઓ આપવા માટે જાગૃત બની આગળ આવવું જોઈએ અને ઉદાર હાથે સરકારી ગ્રાન્ટનો ખર્ચ કરવો જોઈએ. જો આ રીતની વ્યવસ્થા કરવામાં આવે તો જ સરકારી સ્કૂલ પ્રત્યે આજની પેઢીના બાળકો અભ્યાસ અર્થે આકર્ષે, આવું અનુભવી અને નિષ્ણાત લોકોનું માનવું છે.